ભાઈ આ દિવાળી આવી રહ્યો ને દિવાળીની અંદર તમારા ઘરની અંદર મને ખબર છે કે તમે નવા ફ્લાવર લાવવાના છો, નવું ડેકોરેશન લેવાના છો. અમદાવાદની અંદર તમારે ક્યાંય ફરવાની જરૂર નથી. એક જ જગ્યા ઉપર બધી વસ્તુ મળવાની છે. એમાં ગોતાની અંદર ભાઈ કઈ જગ્યાએ પાકું એડ્રેસ કહી દો, ક્યાં આવવાનું અમારે કહી દો. આપણે ખોડિયા માતાના મંદિરે પાસે કલર સિરામિકના સામે ચાંદોડિયા રોડ ગોતા. આ બધી વસ્તુ તો બજારમાં મળે. તો તમે નવી ઓફર શું લઈને આવ્યા જેવી કહો મને. આપણે એવી ઓફર લાવી છે કમલેશભાઈ, તમારે જૂના ફ્લાવર, જૂની પેઇન્ટિંગ લઈને આવવાનું અહીંયા ને નવી પેઇન્ટિંગ ને ફ્લાવર લઈને જવાનું. જૂનું લઈને આવવાનું, નવું લઈ જવાનું. હા, નવું લઈને જાવ. ભાઈ આવું તો અમદાવાદ નહીં, ગુજરાતમાં પહેલી વાર કોઈ લઈને આવ્યું કે તમારી જૂની વસ્તુ આપો નવી લઈ જાઓ. હવે આમની પાસે વેરાયટીની વાત કરું કે તમે ઘરની અંદર એન્ટર થાવ એટલે બધા ઓલા ફ્લાવર, આ જેટલા પણ ફ્લાવર તમે જોઈ રહ્યા છો કે આ ઓરિજિનલ નથી, પ્યોર ડુપ્લિકેટ છે. પણ તોય તમને જો કેટલા આર્ટિફિશિયલ, કેટલા મસ્ત લાગી રહ્યા છે. જેટલા પણ લોકો આવશે એ લોકો લાગશે કે હા આ તો નવા છે કે આ ઓરિજિનલ ફૂલ હોય ને, જો એકદમ એનું ફિનિશિંગ એનું કેટલું મસ્ત લાગે છે, લોકોને અડવાનું મન થઈ જશે. ભાઈ આપણી પાસે કઈ વેરાયટી રાખી રહ્યા છો એ કયો મને. આપણી તમે વેરાયટી જોઈ શકો, બધા ફ્લાવર મળી જશે. ભલે એ ટુલિપ્સ હોય, રોઝેસ હોય કે તમે સનફ્લાવર ના ટાઈપ જોતું હોય, બધા મળી જશે. અને એનું ફ્લાવર રાખવા માટેના તમે ટીવી યુનિટ પાસે રાખો તો એ જોરદાર લાગશે. ડાઇનિંગ ટેબલ પાસે રાખો અથવા તમારા ઘરની અંદર તમારા બાજુમાં ડ્રોપમાં રાખી શકો છો. કેટલી બધી વેરાયટી આ લોકો પાસે છે. અને આપણી પાસે બીજું નવું શું લાગે, પેન્ટિંગમાં શું નવું લઈને આવ્યા છે? પેન્ટિંગમાં એવો એક્સક્લુઝિવ કલેક્શન લાવેલો છે આપણે. બધી 3D વોલ પેઇન્ટિંગ મળી જશે તમને. 3D વોલપેપર, 3D વોલ. હા જો ભાઈ પાછળ એટલા મસ્ત નવું કલેક્શન. જેટલા પણ આ મંદિર હોય કે તમે ઘરની અંદર છે ને ભાઈ આપણા ડેકોરેશનમાં જેટલી આઈટમો રાખતા હોય ને, ડિફરન્ટ જેટલા લોકો આવશે ને તમારા ઘરે, નવા લોકો દર વર્ષે છે ને તમારા ઘરે શું ચેક કરે ખબર છે કે તમે આ વખતે નવું શું લઈને આવ્યા. તો એ લોકો માટે આ બધી નવી વેરાયટી જોરદાર છે. જો આ કૃષ્ણ, રાધા કૃષ્ણ ભગવાનનું જો આમ ખાલી બહાર રાખ્યું હોય તો કેટલું ફાઇન લાગે. એક નંબર વસ્તુ છે. અને જો આ 3D આ વોલપેપર ના હવે જમાના આવી ગયા છે. એકદમ રિયલ વસ્તુ લાગી રહી છે કે જ્યાં પણ તમે લુક જોશો ને એક વસ્તુ પોતાની પેન્ટિંગની આર્ટ કહી રહી છે કે હવે વધારે આવું 3D વધારે ચાલે છે ને ભાઈ. હા વધારે ચાલે છે. બધા 3D છે, એમાં તમને રિયલ પીસેસ આપેલા છે, શૂઝ ના જોઈ શકો છો. યસ, જો આ બધું થ્રેડ વર્ક કીધેલું છે, બધું હેન્ડવર્ક છે. હેન્ડવર્ક છે. આ બધી વેરાયટી છે. કેટલી હશે આપણે અત્યારે નવી ટ્રેન્ડિંગમાં લઈને આવ્યા છો? કેટલી વેરાયટી આપણી પાસે? આપણે જોડે બધી વેરાયટી મળી જશે તમને. એમાં તમને ડિઝાઇન ઓપ્શન્સ બધા મળી જશે. જેવા કલર જોતા હોય તમારા ઘરની અંદર ફર્નિચરમાં જો જ્યાં પણ લગાડશો ને ત્યાં બધું પરફેક્ટ લાગશે. બીજું નવું શું લઈને આવ્યા જોઈ ગયો? નવું તમને એક એક્સક્લુઝિવ તમને પેઇન્ટિંગ દેખાડું. જો આજે ભાઈ તો નવું બહુ બધું લઈને આવ્યા છે. ઘરની શોભા વધારવા માટે લાઇટ વાળી પેઇન્ટિંગ. લાઇટ વાળી પેઇન્ટિંગ? હા, લાઇટ વાળી. અત્યાર સુધીમાં તો ઓલી પેઇન્ટિંગ સાદી આવતી, આ લાઇટિંગ વાળી. હા, આપણે લાઇટિંગ વાળી લઈને આવ્યા છે. ભાઈ જે જેનજીસ લોકો હોય ને એના રૂમ ની અંદર તો ભાઈ આ લગાડી હોય ને પેઇન્ટિંગ રિયલમાં. આમ તમે પેઇન્ટિંગ વસ્તુ શું છે ખબર છે? જયારે તમે દુઃખમાં હોય ને ત્યારે તમને આમ